પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. લખપત તાલુકામાં મેઘરાજાને રીઝવવા વર્ષા મહાયજ્ઞનો પ્રારંભ થયો. શોભાયાત્રા નીકળી. લખપત તાલુકામાં હજુ સુધી સચરાચર વરસાદ નહીં થતાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના અભાવે ઘાસચારાની અછત વચ્ચે પશુપાલકો અને અબોલ પશુઓની મુશ્કેલી પણ વધી રહી છે. વર્ષા મહાયજ્ઞના પ્રારંભ પ્રસંગે વહેલી સવારે ગરબી ચોક સ્થિત હનુમાનજી મંદિરેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા યજ્ઞશાળા ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય અને ધાર્મિક વિધિ બાદ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યજ્ઞનું આયોજન જીવ કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. 22 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં રાયપુરના ડોક્ટર કમલ નારાયણજી આર્ય અને હરિયાણાના ડોક્ટર ચંદ્રગુપ્ત આર્ય આચાર્યપદે ઉપસ્થિત રહ્યા છે. આર્યવન આર્ષ કન્યા ગુરુકુળની બ્રહ્મચારીણી બહેનોએ પણ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી. યજ્ઞમાં ગાયનું શુદ્ધ ઘી, વિવિધ ઔષધિઓ, ધાન્ય, સૂકા મેવા અને જડીબુટીઓથી તૈયાર કરાયેલા સોમરસ ઉપરાંત સૂકા નાળિયેર, કેળા અને શેરડી સહિતની સામગ્રીની આહુતિ આપવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ પર્યાવરણ સંતુલન અને શુદ્ધિકરણના હેતુથી લખપત તાલુકામાં પ્રથમ વખત આ પ્રકારના વર્ષા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાયજ્ઞ દરમિયાન ભાવિકોને પણ યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ મળી શકશે. સ્થાનિક તેમજ આસપાસના ગામોના ગૌભક્તો અને ભાવિકો દ્વારા સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે. હવે સૌની એક જ પ્રાર્થના, કચ્છના ધરતીપુત્રો અને પશુધન માટે મેઘરાજા વહેલી તકે મહેર કરી અને સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ વરસે. અહેવાલ ભરત ત્રિપાઠી, દયાપર. દર્શક મિત્રો, આજે તારીખ 22 ઓગસ્ટ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.